જય દ્વારકાધીશ। સવારમાં મેં વાસણ સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને કપડાં ધોવાઈ તો ગયા હતા પણ સૂકવવાના અને નીચોવાના બાકી હતા તો કપડાં નીચવી લીધા છે અને પછી તેને સૂકવવાના હતા તો પછી મેં કપડાં સૂકવી દીધા છે। અને આજે બપોરે રસોઈમાં મગની દાળ ને રોટલીને બધું બનાવવાનું હતું એટલે પછી મેં પહેલાં તો મગની દાળને પલાળી દીધી છે અને થોડી વાર માટે તેને પલાળવા દેવાની છે। તો મેં લસણને બધું ફોલી લીધું છે અને પછી મગની દાળને 5-6 પાણીએ ધોવાની હતી તો પછી મગની દાળને ધોઈ નાખી છે અને હવે પછી આપણે વઘાર દેવાનો છે। એટલે આપણે જીરું ને લસણ ને લીલું મરચું બધું ખાંડી નાખ્યું છે અને બધું ખંડાઈ જાય એટલે પછી હવે આપણે તેનો વઘાર દેવાનો છે। ગેસ ઉપર કુકર મૂકી દીધું છે અને પછી તેમાં રાઈ જીરું ને લીમડું ને બધું નાખી દીધું છે અને જે આપણે બધું ખાંડ્યું હતું તે એમાં એડ કરી દીધું છે અને પછી આપણે લાલ મરચું ને નિમક ને હળદી ને બધું નાખી દીધું છે અને પછી દાળ પણ ઓળી દીધી છે અને પછી કુકરને બંધ કરી દીધું છે અને પછી આપણે લોટ તો બંધાઈ ગયેલો હતો એટલે પછી હવે આપણે રોટલી કરવાની જ બાકી હતી। પછી મેં રોટલી કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને આજે તો એમ થયું કે નહીં સાડી પહેરીને બ્લોગ બનાવવો છે એટલે પછી આજે તો મેં સાડી પહેરી છે અને તમને કમેન્ટમાં જણાવજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો અને મારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ફાઇનલી પછી દાળ પણ સરસ મજાની ચડી ગઈ હતી અને પછી મારે શેકવાના હતા પાપડ, પછી મેં પાપડ શેકી લીધા છે। બાય બાય।